જમાવટ કરે છે ફૂટી ગઈ કે છે ફ્રીજમાં મેકી દે ન હાલે ફ્રીજમાં એ કે ફ્રીજમાં મેકી દે આ થેફા થઈ જાય મસ્ત ઘડીક મેકી જો ને ઠરી જાય તો છે ને જીરાભાઈ ફ્રીજમાં મેકશે હાલો ફ્રીજમાં ગરમ હોય કે નહીં એટલે ન મેકે ફ્રીજ ઓલી કરી નાખ જય માતાજી જય રામાપીર તો આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ છે ને 2-3 દિવસના છે ને એક ધારો વરસાદ છે અત્યારે છે ને બરાબર દીધી છે મસ્ત તો આજ સાંજે છે ને બહુ પવન ને એવું બધું આવ્યું હતું ને તો છે ને મેં ઢેહાડાની વાડ બનાવી બહુ મસ્ત બનાવી તો છે ને પડી ગઈ આ છે ને અહીંથી છૂટા નીકળી જાય પડી હવે ઊભી થાય તો છે ને આ ઘેહડાને ખૂટા ખોડી અને ઘેહડાના વેલા મેં ચડાવ્યા હતા તો આ વાડ છે ને પડી ગયા આમ તો બહુ પવન આવ્યો હતો ને રાતે પવન ને વરસાદ ને બધું બહુ આવ્યું હતું તો પડી ગઈ તો હવે છે ને વેલાનો કારણ કે વજન થઈ ગયો બહુ તો છે ને ખૂટા ઉપાઈને થતા છે હવે આના પાછી છે ને આપણે હરખી કરવી જોઈએ મહેનત બધી ખ્યાલ ગઈ અત્યારે ભલે પીડ્યું હવે પછી છે ને આ પાછા ખૂટા હારા ખોડી પાછા વહેલા ચડાવી દઈશું વરસાદ ચાલુ થવા મળ્યો છે ધીમે ધીમે સાટા આવવા મળ્યા છે તો બપોર પછીને છે ને થોડીક રાહત આપી હતી વરસાદે તો ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા અને આપણી માંડવી જો લીલી મસ્ત થઈ ગઈ બધી માંડવી જો સારી તો બહુ મસ્ત માંડવી થઈ ગઈ કેટલો અંધારેલો છે તો હવે કેટલા દિવસની આગાહી છે ને એ કાંઈ ખબર નથી આજ 3 દિવસ થયા છે વરસાદને આગાહીના તો હવે કેટલા દિવસની છે ને એ ખબર નથી તો કાંઈ નહીં હવે હાલો આપણે આજ છે ને બનાવવાની છે શીખી મસ્ત દાણા પીડા હતા ને તો શેકી નાખ્યા અને હવે આપણે એને ખોલી નાખી અને પછી છે ને આપણે બનાવીએ એની શીખી તો ઓલી વખતે મેં બનાવ્યો હતો ને એ માંડવી પાક બનાવ્યો હતો અને આજકાલ છે ને બનાવવાની છે શીખી તો છે ને આ માંડવી ફોલેલી હતી ને તો દાણા છે ને રાખ્યા હતા ને તો છે ને ખરાબ થઈ ગયા દાણા બધા તો છે ને બધા દાણા શેકી નાખ્યા અને ઓલી વખતે મેં વિડીયો બનાવ્યો ને તે મેં માંડવી પાક બનાવ્યો હતો અને આજકાલ છે ને મારે શીખી બનાવવાની છે મસ્ત શીખી બનાવવાની છે તો આપણે છે ને જો બધી ચાર કરી લીધું માંડવીની દાણાની બધી મસ્ત ચાર કરી નાખ્યું 2 ડીશ ભરાણી દાણાની અને આમાં લીધો છે એટલો ગળ લીધો તો ઓલી વખતે છે ને માંડવી પાક બનાવ્યો ને તો અમારા બાઈએ બનાવ્યો હતો અને આજકાલ શીખી છે ને મારે બનાવવાની છે થોડું પાણી નાખવાનું બનાવી નાખીએ સાહન તો આમાં છે ને સાહણી બેક વધારે આવવા દેવાની શીખીમાં હજી નહીં થોડું કાચું છે ને અમારા રસોડામાં છે ને બેક અંધારું પડે ને તો બહુ દેખાય નહીં પડે આવું દેખાય આખો દેખ તો હવે છે ને સાહણી આવી જશે કાળી થઈ જાય કેટલી આવી જ હોય નાખી દઈ દાણા હા આપણે બની ગઈ છે મસ્ત શીખ નાખી દીધા જો ખાવા બેગી આમાં નાખીને તો ચાલુ કરી દે ખાવાનું આવું છે બધું છોકરાઓને પાછું જોવા બકડિયામાં ખાય છોકરાને ઉછેડી દે કાશું નાખે તો શેકી બની જશે અને જો બધા મંડાણા ખાવા અમારે જીવરાભાઈ છે ને
પતિકા પાડવાનું શરૂ કરી દીધું હવે ફૂકાઈ ગયું યુવરાજભાઈ ફૂંકાવા આવી છે ફૂકાય ને તો આ ફૂકાઈ જાય ને પછી બહુ મસ્ત બનશે ને અહીંયા જુઓ તો છે ને આ બે થાળીઓમાં હમાતા વધી ને તો એ છે ને અહીંયા બધા સારે કાકો દીકરો છે ને જમાવટ કરે છે ફૂટી ગઈ કે છે ફ્રીજમાં મેકી દે ન હાલે ફ્રીજમાં એ કે ફ્રીજમાં મેકી દે આ તો થેફા થઈ જાય મસ્ત ઘડીક મેકી જો ને ઠરી જાય તો છે ને જીરાભાઈ ફ્રીજમાં મેકશે હાલો ફ્રીજમાં મેકી દે ગરમ હોય કે નહીં એટલે ન મેકે ફ્રીજ ઓલી કરી નાખ હે ગરમ તો કાંઈ નહીં બહુ છે હજી ગરમ હોય એમ લાગે છે ને આની હેઠે છે ને તેલ સોપડેલું છે નકર આ છે ને ઉસળે નહીં ઘડીકમાં સોટી દઈ હેઠે પંખો શરૂ કરી ન હાલે ઘડીક ના ઊભા રહી ગયા હા મેં થાળી મેકી દેવા બે તો આને છે ને ફૂકાઈ જાય ને પછી મસ્ત પતિકા પાડવાના છે ઘડીક ના તો જો છે ને પતિકા પાડીએ પણ જો પડતા ને પતિકા સારું કરી દીધા છે મસ્ત છે ને ફૂંકાઈ જાય ને પછી મસ્ત છે ને જો મસ્ત બનાવી જો બધા સારું કરી દીધું થાળી ખવડાવે હજી છે ને હુકાણી નથી હુકાય ને પછી મસ્તીના પતિકા પડી જાય પતિકા પડશે તો ખવાઈ જાય પતિકા પડશે ને તો પૂરા થઈ જાય તો આવી કંઈક અમે છે ને સીકી બનાવી તો ખાવી ને આવી જાવ બધા આવી તૂટી જાય એમ કે. આમ જોતા આને હાલતી ને આમ ઠરી છે ને પછી બહુ મસ્ત બની જાય પછી ધરાઈ ગયા કઈ હુકા પછી બહુ મસ્ત બનશે તો હાલો બધા સીકી ખાવા જો અમે કઈક છે ને આવી મસ્ત સીકી બનાવી તો પતિકા પડી જાય પણ હજી છે ને ઉસળતા ને આમ જો કઠણ થઈ જાય એ ફૂકાઈ જાય ને પછી પતિકા મસ્તીના પડશે તો આવો કંઈક અમે છે ને શોખનો મસ્ત વિડીયો બનાવ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી.